નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી કાર્યકર તેડા બહેનોના પગારમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. કાર્યકરોના પગાર વધારો. આંગણવાડી ભારતમાં મહિલાઓ માટેની સરકારી યોજનાઓ હંમેશા આર્થિક સશક્તિકરણનું સાધન રહી છે. આ યોજનાઓમાં આંગણવાડી સેવાઓનો પણ સમાવેશ થાય છે, જે બાળકો, મહિલાઓ અને સમાજના નબળા વર્ગો માટે પોષણ અને શિક્ષણ જેવી મહત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડે છે. આંગણવાડી કાર્યકરો અને સહાયકોને લાંબા સમય સુધી ઓછા વેતન પર કામ કરવું પડતું હતું, જેના કારણે તેમના જીવન ધોરણ પર અસર પડી રહી હતી. તાજેતરમાં તેમના માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આંગણવાડી કાર્યકરો અને સહાયકોના પગારમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે તેમને હવે પહેલા કરતા અનેક ગણો વધુ પગાર મળશે. આ નિર્ણયથી આંગણવાડીમાં સેવા આપતી મહિલાઓ માટે નવી આશા જાગી છે. આનાથી તેમનો આર્થિક બોજ તો ઘટશે જ, પરંતુ તેમના કાર્ય પ્રત્યેનો આત્મવિશ્વાસ અને સમર્પણ પણ વધશે. તો આંગણવાડી કાર્યકરોને લગતા નવા પગાર, લાભો અને નિયમો વિશે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈએ. તો આંગણવાડી કાર્યકરોના પગારમાં મોટો ફેરફાર. ગુજરાત હાઈકોર્ટના આદેશનું મહત્વ. આંગણવાડી સહાયકોને નવા લાભો આપવામાં આવશે. પગાર વધારાથી કર્મચારીઓનું જીવન બદલાઈ જશે. આંગણવાડી કાર્યકરોની લાયકાત અને વયમર્યાદા. ભવિષ્યમાં પગાર વધારાની પણ વધારે શક્યતાઓ જોવા મળશે. તો આંગણવાડી કાર્યકરોના પગારમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આંગણવાડી કાર્યકરો અને મદદગારો સમાજના સૌથી મહત્વપૂર્ણ વર્ગોમાંના એક છે, જે બાળકો, મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારોના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અગાઉ આ કર્મચારીઓને નજીવો પગાર મળતો હતો, જેના કારણે તેમના માટે પોતાનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની ગયું હતું, પરંતુ ગુજરાત હાઈકોર્ટના તાજેતરના આદેશ પછી તેમના પગારમાં ઐતિહાસિક વધારો થયો છે. પહેલા જ્યાં આંગણવાડી કાર્યકરને દર મહિને 10,000 અને સહાયકને 5,500 મળતા હતા, તે હવે અનુક્રમે વધારીને કાર્યકરને 24,800 અને તેડાગરને 20,300 કરવામાં આવ્યા છે. આ ફેરફાર તેમના જીવન ધોરણમાં સુધારો કરવા અને તેમને નાણાકીય સ્થિરતા આપવા તરફ એક મોટું પગલું છે. આ નિર્ણયથી 1 લાખથી વધુ આંગણવાડી કાર્યકરને સીધો ફાયદો થશે. તો ગુજરાત હાઈકોર્ટના આદેશનું મહત્વ જોઈએ તો ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સુપેહિયા અને જસ્ટિસ આરટીઓ વાછાણી દ્વારા આપવામાં આવેલા આ નિર્ણય આંગણવાડી કાર્યકરો માટે મોટી રાહત છે. કોર્ટે જણાવ્યું હતું કે હાલમાં તેમને આપવામાં આવતો પગાર ખૂબ જ નજીવો છે અને તે બંધારણની કલમ 21 હેઠળના તેમના અધિકારીનું ઉલ્લંઘન છે. કોર્ટે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારના સહયોગથી અથવા એકલા લઘુત્તમ વધારા મુજબ પગારની ચૂકવણી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે અન્ય રાજ્યોમાં પણ આંગણવાડી કાર્યકરોને યોગ્ય પગાર ચૂકવવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી લઘુત્તમ પગારમાં વધારાની માંગ કરવામાં આવી રહી હતી, જે હવે કોર્ટે પૂર્ણ કરી દીધી છે. નવા પગાર અને બાકી ચૂકવણી વિશે માહિતી જોઈએ તો આ નવા નિર્ણય હેઠળ આંગણવાડી કાર્યકરો અને સહાયકોનો નવો પગાર 1 એપ્રિલ 2025 થી લાગુ થશે. આનો અર્થ એ થયો કે કર્મચારીઓને પાછલા મહિનાઓનો બાકી પગાર પણ મળશે, જે એક સાથે આપી શકાય છે. આ પછી દર મહિને વધારા મુજબ પગાર આપવામાં આવશે. આ બાકી ચૂકવણી તેમને વધારાની રાહત આપશે અને અચાનક ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ કરશે. પહેલા જે કર્મચારીઓને ઓછા પગારને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, તેઓ હવે તેમની અને તેમના પરિવારની જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકશે. આ ફેરફાર તેમને નાણાકીય સુરક્ષા તેમજ તેમના જીવનમાં માનસિક સંતોષ આપશે. તો આંગણવાડી સહાયકોને નવા લાભ આપવામાં આવશે. આ વખતનો પગાર વધારો ફક્ત આંગણવાડી કાર્યકરો માટે જ નહીં પણ સહાયકો માટે પણ ફાયદાકારક છે. પહેલા સહાયકોને દર મહિને 5,500 મળતા હતા, જે હવે વધારીને 20,300 કરવામાં આવ્યા છે. આ વધારા પછી સહાયકો પણ તેમના કામ અનુસાર યોગ્ય મહેનતાણું મેળવી શકશે. આ નિર્ણય એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકરની સાથે સહાયકો પણ બાળકોના પોષણ, શિક્ષણ અને આરોગ્ય સંબંધિત ઘણી જવાબદારીઓ નિભાવે છે. અત્યાર સુધી ઓછા પગારને કારણે તેમનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું, પરંતુ આ ફેરફાર પછી તેઓ આત્મનિર્ભર બની શકશે અને તેમના પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત કરી શકશે. પગાર વધારાથી કર્મચારીઓના જીવનમાં પરિવર્તન આવે છે. આંગણવાડી કાર્યકરો અને સહાયકોના પગારમાં આ વધારાથી
તેમના જીવન ધોરણમાં ઘણો સુધારો થશે. પહેલા ઓછા પગારને કારણે ઘણા કર્મચારીઓ તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકતા ન હતા, પરંતુ હવે પગારમાં વધારા સાથે તેઓ તેમના બાળકોના શિક્ષણ, આરોગ્ય અને અન્ય જરૂરિયાતો પર ધ્યાન આપી શકશે. આ ફેરફારથી કામ પ્રત્યે તેમનું સમર્પણ અને ઉત્સાહ પણ વધશે. વધુ પગારને કારણે આંગણવાડી કેન્દ્રોની સેવાઓની ગુણવત્તામાં પણ વધારો થશે, જેના કારણે બાળકો અને મહિલાઓને વધુ લાભ મળશે. આ એક એવું પગલું છે જે સમાજના વિકાસ માટે પણ સકારાત્મક સાબિત થશે. તેમજ ભવિષ્યમાં પણ પગાર વધારાની હજુ શક્યતાઓ છે. ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય પછી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભવિષ્યમાં પણ આંગણવાડી કાર્યકરો અને સહાયકોના પગારમાં સમયાંતરે વધારો થતો રહેશે. આ શક્યતા કર્મચારીઓ માટે એક નવી આશા અને સુરક્ષા લાવશે. સરકાર આ કોર્ટનું આ પગલું સ્પષ્ટ કરે છે કે હવે આંગણવાડી કાર્યકરોને તેમના કામ અનુસાર માનનીય પગાર આપવામાં આવશે. આનાથી તેમનું મનોબળ વધશે જ નહીં, પરંતુ સમાજમાં તેમના યોગદાનને પણ યોગ્ય માન્યતા મળશે. ધન્યવાદ.